તો એ ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ આજે આ વડગામની ધરતીથી ફૂંકાયો છે। જે રીતે પોલીસની કસ્ટડીમાંથી ઉંદરો ડ્રગ્સ ગુમ કરી દે છે, પરિવર્તન માટેની તૈયારી કરી ચૂકી છે। એટલા જ માટે આખા ગુજરાતમાંથી બધા જ લોકો આજે ધીમે ધીમે કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન જે છે તે યોજવામાં આવ્યું હતું। આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા। ભાજપ સામે ટક્કર આપવા કોંગ્રેસની મજબૂત શરૂઆત જોવા મળી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં દેખાઈ રહી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા અલગ અલગ રીતે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન જે છે તે યોજવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે। કાર્યક્રમમાં અમિત ચાવડા સહિતના નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા હતા। આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા। અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો। સ્થાનિક ચૂંટણીનો એ શંખનાદ વગાડવાથી હવે વડગામથી જે છે તે શંખનાદ ફૂંકાઈ રહ્યો છે। ભાજપ સામે ટક્કર આપવા કોંગ્રેસની મજબૂત શરૂઆત જોવા મળી છે। કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાની કવાયત છે, જ્યારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તે પ્રકારની વાત અમિત ચાવડાએ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે। કોંગ્રેસ પોતાના બળ પર ચૂંટણી લડશે તેવી વાત ચાવડાએ કરી। આમ આદમી પાર્ટી સાથે સંગઠન નહીં કરીએ તેવી પણ વાત ચાવડાએ કરી, જ્યારે કાર્યકર્તાઓના બળ પર જનતા સુધી પહોંચવાનો વિશ્વાસ જતાવ્યો છે। વડગામમાં ચૌધરી સમાજના મતદારોની મહત્વની ભૂમિકા રહી છે, જ્યારે તાલુકામાં 45,000 થી વધુ ચૌધરી મતદારો છે અને સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા હવે રાજકીય સમીકરણોમાં પણ ક્યાંક ફેરફાર પડી શકે છે। ગોવિંદ ચૌધરીએ કોંગ્રેસને મજબૂત બનાવવાનો સંકલ્પ પણ કર્યો છે, એટલે કે ચૌધરી સમાજના અનેક આગેવાનો જે છે તે અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસમાં જોડાયા છે। અમિત ચાવડાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પોતાના પક્ષમાં જે છે તે આવકાર્યા છે, સ્વાગત કર્યું છે। સાથે જ અન્ય યુવાનો જે છે તે પણ આ જનવિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસમાં જોડાયા હતા। અહીંથી આખા ગુજરાતમાં સંદેશો આપવો હોય તો જાય છે અને એટલા જ માટે જે શરૂઆતમાં રાજેન્દ્રસિંહભાઈ વાત કરી કે ગણતરીના કલાકોમાં ચૂંટણીઓ જાહેર થવાની છે અને હું માનું છું કે ચૂંટણીઓ ગણતરીના કલાકોમાં જાહેર થવાની હોય તો એ ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ આજે આ વડગામની ધરતીથી ફૂંકાયો છે અને એના તમે બધા જ સાક્ષી છો। તમારા ભરોસે એટલું ચોક્કસ કહું કે ગુજરાતમાં પહેલી તાલુકા પંચાયત કોઈ બનશે તો વડગામ બનવાની છે। પ્રમુખ અને એ પણ એક ઝુંઝારુ અને આંદોલનકારી નેતા છે એવા શ્રી લાલજીભાઈ, આપણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશરફભાઈ, બનાસકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શ્રી ઝાકીરભાઈ, અમારા બેન શ્રી જિલ્લા પંચાયતના સભ્ય લક્ષ્મીબેન અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનલબેન, મંચ ઉપર ઉપસ્થિત બધા જ આગેવાનોને ઓળખું છું, કારણ કે જન્મ કોંગ્રેસમાં થયો છે અને નોકરી હોવાથી આજે 60 વર્ષની ઉંમરે કોંગ્રેસ જોડવાનો સમય આવ્યો। માનનીય શ્રી ગુલાબસિંહજીએ કહ્યું એમ વડગામ તાલુકો એટલે આઝાદી પછી બનાસકાંઠાનો રાજકીય ઇતિહાસ લખનારો તાલુકો હતો અને એ તાલુકાની અંદર
એક રાજકીય કુટુંબ ની અંદર મારો જન્મ થયેલો છે, એટલે કોંગ્રેસ તો મારા કુટુંબમાં પહેલાથી લખાયેલી હતી અને હતી, પણ સંજોગ બન્યા 1991 માં નોકરી લાગી અને 1993 થી કોંગ્રેસ ગઈ, જે ટોટલ બીજેપી ના શાસનની અંદર મારે નોકરી કરવાની આવી અને મેં નોકરી સફળતાપૂર્વક પૂરી કરી. 1.5 વર્ષ રાહ જોઈ, શું કરવું શું ના કરવું, પણ અંતે મારા આત્મા એવું કબૂલ કર્યું કે ભાઈ આપણે કોંગ્રેસ સિવાય ફાવશે નહીં, કારણ કે આખી લાઈફ કોંગ્રેસના માણસો જોડે રહ્યો છું, એમના નાના મોટા ટોપા કર્યા છે. અને સાહેબ અમિતભાઈ સાહેબ, આપણે કહું તમારી 26 વર્ષની એસઓડી નોકરીમાં 20 વર્ષ મને વડગામ તાલુકા પંચાયતમાં નોકરી કરવાનો મોકો મળ્યો અને 20 વર્ષ દરમિયાન લગભગ અહીંયા બેઠા હતા બધા વ્યક્તિગત મને ઓળખતા હોય એમ આખા તાલુકાની અંદર લગભગ આગેવાનો તો ઓળખે જ, પણ સામાન્ય પ્રજા પણ મને સીધી રીતે ઓળખે છે અને જીઆર ના નામથી મને બધા અહીંયા ઓળખે. એટલે મને ગમતા પક્ષની અંદર આજે ચૂંટણી કરી. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને પરિવર્તન માટે સંકલ્પ કરી ચૂક્યા છે. જનાક્રોશ યાત્રાના માધ્યમથી જ્યારે અમે આખા ગુજરાતમાં ફર્યા ત્યારે એક તાલુકામાં એક ગામમાં લોકો પરિવર્તન માટે જનાક્રોશ યાત્રાને સમર્થન તો કરતા હતા, પણ સાથે સાથે દરેક જગ્યાએથી પરિવર્તન માટેનો શંખનાદ પણ થતો હતો. આજે આ બનાસકાંઠામાં વડગામ તાલુકામાં અમારા જાગૃત ધારાસભ્ય જિગ્નેશભાઈના નેતૃત્વમાં અનેક આગેવાનો, અનેક કાર્યકરો, બીજા પક્ષમાંથી સમાજમાં કામ કરતા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે એવા તમામ આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. અને આખા બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ છે કે આટલો બધો વિરોધ હોવા છતાં, આંદોલન થયા હોવા છતાં પોલીસ થોડા દિવસ માટે હપ્તા લેવાનું બંધ કરે, થોડા દિવસ માટે દારૂ બંધ થાય અને ફરી પાછી આજે દારૂની રેલમછેલ છે. જે રીતે પોલીસની કસ્ટડીમાંથી ઉંદરો ડ્રગ્સ ગુમ કરી દે છે, એ જ રીતે દર મહિને હમણાં જ વિધાનસભામાં જવાબોમાં જે જોયું કે ગુજરાતમાં સૌથી વધારે જો દારૂ પકડાતો હોય તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં. આ સરહદી જિલ્લો છે, કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પણ કોના આશીર્વાદથી, કોના લાભાર્થી આટલી છૂટ છે? અહીંના ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, પેટ્રોલ ડીઝલ માટે લોકો લાઈનોમાં ઊભા છે. એની ચિંતા સરકારને નથી, પણ એને પોતાના રાજકીય એજન્ડાઓ માટે, ચૂંટણીમાં ફાયદો લેવા માટે, એની જાહેરાતો, ઉત્સવો અને તાઇફા માટે સમય છે, એની ચિંતા છે, પણ લોકોની ચિંતા નથી. ત્યારે અહીંયાની પ્રજા આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી છે કે સામાન્ય ગુનેગારો પર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે, એને બેરમીથી મારવામાં આવે, કાયદો હાથમાં લેવામાં આવે અને તેમ છતાં સરકાર એના માટે કોઈ કાર્યવાહી ના કરે. અને બીજી બાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ આવતું હોય, ખુલ્લેઆમ દારૂ આવતો હોય, બુટલેગરો બેફામ હોય, ગુંડાઓ બેફામ હોય અને એની સામે સરકાર ચૂપ છે. ત્યારે ગુજરાતની પ્રજા પરિવર્તન માટેની તૈયારી કરી ચૂકી છે. એટલા જ માટે આખા ગુજરાતમાંથી બધા જ લોકો આજે ધીમે ધીમે કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનનો સંકલ્પ કરી. સાહેબ, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં કોંગ્રેસની કયા પ્રકારની તૈયારીઓ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણા સમયથી લાંબી તૈયારીઓ કરી દીધી છે. SIR ની પ્રક્રિયા પછી જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વોટ ચોરી થતી હતી, એ લગભગ 72 લાખ જેટલા મતો રદ થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અમે દરેક જિલ્લામાં નિરીક્ષકો મોકલ્યા છે, દરેક તાલુકામાં નિરીક્ષકો મોકલ્યા છે. બધા જ અમારા કાર્યકરો સાથે, જાગૃત નાગરિકો સાથે સંવાદ કરી રહ્યા છે, પરામર્શ કરી રહ્યા છે અને થોડા દિવસોની અંદર પેનલો તૈયાર થઈ અને ઉમેદવારોની આખરી યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. હું એટલું ચોક્કસ કહું છું કે આ ભાજપના રાજમાં જે રીતે કમિશન, કમલમ અને કૌભાંડ નું નેટવર્ક આ છેલ્લા વર્ષોમાં ચાલ્યું છે, જે રીતે સૌથી વધારે ભ્રષ્ટાચાર આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના નેતાઓએ, કાર્યકરોએ, ચૂંટાયેલા લોકોએ કર્યો છે, એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે, એ ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે જનતા હવે આગળ આવી રહી છે, જનતા બોલી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટા પાયે પરિવર્તન થવાનું છે ને કોંગ્રેસના આશીર્વાદ મળશે. ચૂંટણીમાં ભાજપ અને આ પડકાર કોની સામે? ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને દૂર કરવા માટે, એને હટાવવા માટે ગુજરાતની પ્રજા સંકલ્પબદ્ધ છે ને એકમાત્ર વિપક્ષ કોંગ્રેસ પાર્ટી જ્યારે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે એક એક ગામમાં પ્રજાના પ્રશ્નો માટે બોલી રહી હોય, લડી રહી હોય, જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડવાનું, એમના પ્રશ્નોને ઉઠાવવાનું, એમની લડાઈ લડવાનું જ્યારે કામ કર્યું છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ સાથે કોઈ ગઠબંધન કરે છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ સાથે ગઠબંધન કરવાનું નથી. કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકરોની તાકાત પર, પાર્ટી સંગઠનની તાકાત પર અને પ્રજાના સહકાર સાથે ચૂંટણી લડવા જઈ રહી છે અને વિજય મેળવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.